વિશાલ પોતાની સાસુની વાત માનીને પોતાની પત્ની સાથે સાસરિયામાં રહેવા લાગ્યો. પરંતુ તેની પત્ની પ્રિયંકાની તબિયત સારી થવાને બદલે વધારે ખરાબ થવા લાગી. પોતાની પત્નીની તબિયત ખરાબ થયેલી જોઈને તે સોફા પર બેસી ગયો અને વિચારવા લાગ્યો. ત્યાં થોડી વારમાં તેના સાસુ આવ્યા અને બોલ્યા, શું થયું વિશાલ, તમે ઉદાસ કેમ બેઠા છો? વિશાલે કહ્યું, કાંઈ નહીં, એમ જ. હું પ્રિયંકાની તબિયત વિશે વિચારતો હતો. વિશાલની સાસુએ વિશાલને કહ્યું, તમે ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. વિશાલે કહ્યું, જો તમે પ્રિયંકાને તમારી જેમ તંદુરસ્ત રાખી હોત તો આટલી બીમાર ન પડત. તમારી ઉંમર વધારે 40 વર્ષની છે, છતાં તમે કેટલા તંદુરસ્ત છો. તમને જોઈને કોઈ કહી પણ ન શકે કે તમે પ્રિયંકાના મમ્મી હશો. પરંતુ દરેકને એવું લાગશે કે તમે પ્રિયંકાની મોટી બહેન છો. જ્યારે મેં તમને પહેલી વાર જોયા ત્યારે હું પણ એ જ વિચારતો હતો કે તમે પ્રિયંકાના મોટા બહેન હશો. પરંતુ જ્યારે મને પ્રિયંકાએ બતાવ્યું કે તે મારી માં છે તો હું હેરાન થઈ ગયો કે આટલી ઉંમરે પણ તમે આટલા સુંદર અને તંદુરસ્ત કેમ છો? અને તમે તમારી છોકરીને જ જુઓ, લગ્નને હજી 8 મહિના થયા છે અને તે બીમાર થઈ ગઈ અને તે ચીડચડી પણ રહેવા લાગી છે. હું જ્યારે પણ તેની પાસે જાઉં છું ત્યારે તે મારી સાથે વ્યવસ્થિત વાત પણ નથી કરતી અને મને પાસે પણ નથી આવવા દેતી. હું તેનો પતિ છું, કોઈ પરાયો માણસ નથી. વિશાલના સાસુ રેખા બોલી, હું સમજી શકું છું કે તમારી પર શું વીતી રહી છે. દરેક વ્યક્તિને પોતપોતાની પત્નીની જરૂરિયાત હોય છે. ત્યારે વિશાલ બોલ્યો, જો મારા લગ્ન તમારી સાથે થયા હોત, તમારા જેવી તંદુરસ્ત અને સુંદર મહિલા મારી સાથે હોત અને હું અત્યારે ખૂબ જ આનંદ લઈ રહ્યો હોત. તો વિશાલના સાસુ બોલ્યા, હજી પણ કાંઈ બગડ્યું નથી. તમે અત્યારે પણ આનંદ કરી શકો છો. તમે મારી સાથે હજી પણ લગ્ન કરી શકો છો. અને આમ જુઓ તો હું પણ તમને પસંદ કરું છું મારા વાલા જમાઈ. જો તમે મારી છોકરી સાથે લગ્ન ન કર્યા હોત તો હું તમારી સાથે લગ્ન કરી લેત. તેની વાત સાંભળીને વિશાલ આશ્ચર્યચકિત થઈ ગયો અને મોઢામાંથી કાંઈ પણ બોલી ના શક્યો. તેની સાસુ બોલ્યા, તમે પણ વિરહની આગમાં તડપી રહ્યા છો અને હું પણ એ જ વિરહની આગમાં તડપી રહી છું. આપણા બંનેની જરૂરિયાત એક જ છે. તેની વાત સાંભળીને વિશાલે હાથ આગળ વધારી દીધો અને તમે જાણો છો કે મરદ માણસને જો મોકો મળે તો તે છોડતો નથી અને બાકીનું કામ તે તરત જ પૂરું કરી દે છે. બસ તે દિવસથી સાસુ અને જમાઈનો ખેલ ચાલુ થઈ ગયો. તે બંને ચોરી ચોરી છુપાઈ છુપાઈને મળવા લાગ્યા. તે બંને સાથે બજારમાં જતા, બગીચામાં જતા અને બાકીનો સમય મોજ કરતા. વિશાલ પોતાની સાસુ સાથે ખૂબ જ ખુશ હતો. તે તેની દીકરી તેને ન આપી શકે તે તેની સાસુ આપી રહી હતી. આમ જ દિવસો વીતવા લાગ્યા. થોડા સમય પછી પ્રિયંકાએ એક નાની છોકરીને જન્મ આપ્યો અને તે પોતાની છોકરીને સાચવવામાં વ્યસ્ત થઈ ગઈ. તેને એ પણ ભૂલાઈ ગયું કે તેનો પતિ ક્યારે ઘરે આવે છે અને ક્યાં જાય છે. પરંતુ આ બાજુ સાસુ અને જમાઈનો ખેલ ચાલુ હતો. એક દિવસ વિશાલ પોતાની સાસુ સાથે બેસીને રોમેન્ટિક વાતો કરી રહ્યો હતો જ્યારે વિશાલે તેની સાસુને કહ્યું કે ઘણા દિવસથી હું એકલો છું અને મારી પત્ની પણ બીમાર છે. તો ચાલો આ સમયનો આપણે ફાયદો ઉઠાવીએ. એટલું કહીને તે તેની સાસુની નજીક આવી ગયો અને એકબીજાને વહાલ કરવા લાગ્યા. વિશાલે પોતાનો કંટ્રોલ મૂકી દીધો અને ધીરે ધીરે તેની ગાડી હદ વટાવવા લાગી અને જોતજોતામાં તે બંને પૂરી ઝડપથી હાઈવેની સફર ઉપર નીકળી ગયા. જેવી રીતે એક ત્રીસો માણસ પાણી જોઈને ગાંડો થઈ જાય એવી હાલત વિશાલની હતી. થોડા સમય પછી વિશાલના સાસુએ કહ્યું, જમાઈ રાજા, તમારી અંદર તો ખૂબ જ તાકાત છે.
મારા નસીબમાં નથી કે હું તમારી પત્ની હોત. આ બાજુ જ્યારે પ્રિયંકા પોતાના પતિને ફોન કર્યો, પરંતુ તેનો પતિ વિશાલ ફોન ઉપાડવાના મૂડમાં નહોતો. પ્રિયંકા વારંવાર તેના પતિના ફોનમાં ફોન કરી રહી હતી, પરંતુ વિશાલને એટલો હોશ નહોતો કે તે તેની પત્નીનો ફોન ઉપાડે. તે તો અલગ દુનિયાની અંદર જ ફરતો હતો અને તે સ્વર્ગમાં વિહરતો હતો અને એવી મજા માણી રહ્યો હતો. પ્રિયંકાએ વિચાર્યું કે તેને જઈને જોઈએ કે તેનો પતિ શું કરી રહ્યો છે. અને તે પોતાના પતિના રૂમમાં આવી અને તેણે જે જોયું તે જોઈને તેની આંખો ઉઘાડી રહી ગઈ, કારણ કે તેની મમ્મી અને તેનો પતિ એકબીજા સાથે ખૂબ જ આનંદ માણી રહ્યા હતા. પ્રિયંકાએ પોતાનો ફોન કાઢ્યો અને વિડીયો બનાવવા લાગી અને થોડી વાર પછી તેણે પોલીસને ફોન કર્યો. થોડી વાર પછી પોલીસ આવી તો પ્રિયંકા કહેવા લાગી કે તમે સાસુ અને જમાઈ શું કરી રહ્યા છો? તમે બંનેએ સંબંધ વિશે કાંઈ પણ વિચાર ન કર્યો? તો તેની મમ્મીએ કહ્યું, અમે બંને એમ જ વાતો કરતા હતા. જ્યારે પ્રિયંકાએ પોતાનો ફોન બહાર કાઢ્યો અને રેકોર્ડ કરેલો વિડીયો પોલીસને દેખાડવા લાગી અને તેણે બંનેને જેલની અંદર બંધ કરાવી દીધા. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું આવતીકાલે મિત્રો એક નવા ટોપિક સાથે, એક નવા વિડીયોની અંદર. અને જતા પહેલા આપ સૌને આવનારા 2025ના હેપી ન્યૂ યર. જાજુ બોલતા નથી આવડતું, મોટો યુટ્યુબર નથી, પણ જો તમને વિડીયોમાં મજા આવતી હોય તો લાઈક જરૂર કરજો વિડીયોને અને એક નાની એવી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આ ગુજરાતનો તમારો મિત્ર તમારો ખૂબ ખૂબ દિલથી આભાર માને છે કે જે રોજ તમે મારા વિડીયો જુઓ છો. ધન્યવાદ મિત્રો. આ થોડુંક વધારાનું ભાષણ 8 મિનિટ માટે વિડીયો લંબાવવાનું હતું. ધન્યવાદ મિત્રો.